79માં સ્વતંત્રતા દિવસની પોરબંદરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। પોરબંદરમાં પ્રથમવાર રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સાથે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પર આ ઉજવણી યોજવામાં આવી હતી। માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સમારોહ યોજાયો હતો। હેલિકોપ્ટરથી જેમાં પુષ્પવર્ષા કરવામાં આવી અને બાપુના પગલે ત્રિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો, જેમાં 150 જેટલા કલાકારો દ્વારા દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું અને કહ્યું કે જન જનમાં રાષ્ટ્ર ચેતના જગાવવાનું કાર્ય પીએમ મોદીએ કર્યું છે। 2.90 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે। બજેટમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનું છે। આપણે યુવાનો જોબ સીકરમાંથી હવે જોબ ગીવર બન્યા છે। ગુજરાત નવા કાયદાઓના અમલીકરણમાં પણ અગ્રેસર રહ્યું છે અને નવા ફોજદારી કાયદા પણ લાગુ કરવામાં આવ્યા છે। સાથે જ વધુમાં સીએમએ આગળ કહ્યું કે શહેરી વિકાસને વેગ મળી રહ્યો છે, ગ્રામીણનું શહેરીકરણ થઈ રહ્યું છે। શહેરી અને ગ્રામ્યમાં 11 લાખ મકાનો પૂરા પાડ્યા છે। ગરીબોને યોજનાનો 100% લાભ મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે અને રાજ્યમાં ગામડાઓના ઉત્થાનને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। લોકો ગામોમાં રહેવા પ્રેરાય તે માટેના પ્રયાસો પણ થાય છે અને અર્નિંગ વેલ લિવિંગ વેલનો મંત્ર ગુજરાતે અપનાવ્યો છે તેવું પણ સીએમએ કહ્યું છે। આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ। તહેવારોમાં સ્થાનિક ઉત્પાદનોને પણ પ્રાધાન્ય આપીએ છીએ। સ્વદેશી વસ્તુઓ વાપરવાનો હવે આગ્રહ રાખીએ તેવું પણ આહવાન સીએમએ કર્યું અને વધુમાં કહ્યું કે પૂરક પોષણ યોજનાનો લાભ બાળકોને આપવામાં આવ્યો છે। 3 લાખ બહેનો લખપતિ દીદી બનીને ઘરનો આધાર બની છે। સુરતમાં ઇકોનોમી પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે તેવું સીએમએ કહ્યું। નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક વ્યવસાય ગુણવત્તા અને સ્થિરતાને અનિવાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક નવીનતા લાવનાર સૌ પ્રથમ ભારતના હિતમાં વિચારશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક ખેડૂત સસ્ટેનેબલ ખેતી અપનાવશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક નાગરિક પોતાને આત્મનિર્ભર બનાવીને રાજ્ય દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ આ સ્વતંત્ર પર્વે લેવા આહવાન કરું છું। ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા 5 વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેસિટી સેન્ટર પોલિસી બનાવી છે। હવે આપણા યુવાનો જોબ સિકરનીમાંથી જોબ ગીવર બની રહ્યા છે। યુવાનોના રોજગારીની સાથે બાળકોના અભ્યાસ અને પોષણની ચિંતા પણ સરકારે કરી છે। વડાપ્રધાનશ્રીએ આપેલા પઢાઈ બી પોષણ બીના સૂત્રને સાકાર કરીને બાળકોને પૂરક પોષણ આહારની પહેલ ગુજરાતે કરી છે। દરરોજ 35 લાખથી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી શાળા પ્રવેશોની સફળતાના પગલે નમો લક્ષ્મીમાં 10,50,000 દીકરીઓને અત્યાર સુધીમાં સહાય આપી છે। મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ મેઘાવી બાળકોને વધારાના પ્રોત્સાહન રૂપે 30,000થી વધુ બાળકોને 16 કરોડથી વધુ રકમ ચૂકવવા